નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જેસીઆઈ અંકલેશ્વર દ્વારા જીઆઈડીસીમાં યોગી એસ્ટેટ પાસે વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે જેસીઆઈ ટ્રેડ ફંડ ફેરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે જેસીઆઈ અંકલેશ્વર દ્વારા જેસીઆઈ ટ્રેડ ફંડ ફેરનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે યોગી એસ્ટેટમાં આવેલ વૃંદાવન પ્લોટ ખાતે ચાલુ વર્ષે જેસીઆઈ ટ્રેડ ફંડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ટ્રેડ ફંડ ફેરનું મામલતદાર કરણસિંહ રાજપૂત, જેસીઆઈના ઝોન પ્રેસિડેન્ટ કિંચલ શાહ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે રિબિન કટિંગ દ્વારા 23મી ડિસેમ્બરથી 29મી ડિસેમ્બર સુધી ચાલનાર ટ્રેડ ફંડ ફેરનું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રમુખ નેહા મોદી, પ્રોજેક્ટ ચેરમેન જેસી ભાવિન હિરાણી અને સેક્રેટરી અનિલ નાદર તેમજ સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર મુકામે જીઆઈડીસી વિસ્તારમાં જીસીઆઈ દ્વારા આયોજિત આ ફનફેર તેમજ જે મોટી કંપનીઓ દ્વારા ડિસ્પ્લે કરવામાં આવ્યું છે તેનો આ મેળાનું આયોજન કરવા બદલ હું અંકલેશ્વર જીઆઈડીસીના જીસીઆઈને આભારી છું. અને આજે મને ફંક્શનમાં કાર્યક્રમ બોલાવ્યો તે બદલ આ મોટી સંખ્યામાં અંકલેશ્વર વાસીઓ આ ફનફેરની મુલાકાત લે એવી મારી નમ્ર અપીલ છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.